નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુની રેસીપી। બાળકોના ફેવરેટ મમરાના લાડુ આજે આપણે બજાર કરતાં ઘણા સસ્તા અને પરફેક્ટ માપ સાથે બનાવીશું। તે ફક્ત 2 સામગ્રીથી અને સૌથી સરળ રીતે મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 3 કપ મમરા લીધેલ છે। લાડુ બનાવતા પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર મમરાને શેકી લેશું। તો મમરાને શેકવાથી મમરા એકદમ ક્રિસ્પી બને છે। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રોસ્ટ કરેલા મમરાને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો મમરા એકદમ ભૂક્કો થઈ જાય છે। તો મમરા સારી રીતે શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી મમરાને એક વાસણમાં કાઢી લેશું। હવે તે જ કઢાઈમાં 1 કપ ગોળ એડ કરીશું અને 1 ચમચી પાણી નાખી लगातार चलाता रहशुं। मीडियम गैसनी फ्लेम पर हवे तो 2 मिनिट जेवुं थई गयुं छे। हवे तेने चेक करवा माटे एक वाटकीमां थोडुं पाणी लीधेल छे, तेमां गोळने एड करी दईए। तो तमे जोई सको छो गोळ पाणीमां જરાય ફેલાતું નથી અને હાથમાં લઈને જોઈએ તો તે બોલ્સ જેવું થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, ગોળની ચાસણી એકદમ રેડી છે। હવે ગેસ બંધ કરી રોસ્ટ થયેલા મમરાને ગરમ થયેલા ગોળમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી મમરાને ગોળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। મમરાને ગોળમાં મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે। તો મમરા અને ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે કઢાઈને ગેસ પરથી ઉતારી લાડુ બનાવી લઈએ। મમરા ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવવાના છે। હવે હાથને થોડું પાણીવાળું કરી ગરમ મિશ્રણને હાથમાં લઈ આ રીતના ફટાફટ લાડુ વળી લઈએ। हाथ पर थोड़ું पानी लगाववाथी मिश्रण जरा पण गरम लागतुं नथी। तो तमे जोई सको छो एकदम परफेक्ट बजार जेवा ममराना लाडू तैयार थई गया छे। आवी ज रीतना बधा लाडू तैयार करी लईए। तो फक्त 2 ज सामग्रीथी सरळ रीते बनता बहारथी क्रिस्पी अने खावामां सॉफ्ट ममराना लाडू तमे पण घरे बनावी शको छो। जो तमने आजनी रेसिपी गमी होय तो कमेंट करी जरूर बतावजो। साथे ज मारा विडियोने लाइक, शेर अने सब्सक्राइब करवानुं तो भूलता ज नहीं। तो फरी मळीए एक नवी रेसिपी साथे। ओके, थैंक यू।